શું તમારી રાશિ કન્યા છે? શું તમે આખી જિંદગી લોકોનું ભલું જ કર્યું છે, પણ બદલામાં તમને માત્ર દુઃખ, દગો અને આંસુ જ મળ્યા છે? તમે જ્યારે પણ કોઈને પોતાના માનીને મદદ કરવા ગયા હશો, ત્યારે એ જ માણસે તમારો સાથ છોડી દીધો હશે. ક્યારેક રાત્રે એકલા બેસીને તમને થતું હશે કે હે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું છે કે મારી સાથે જ આવું થાય છે? જો તમારી સાથે આવું થતું હોય તો આજનો આ વિડીયો 1 સેકન્ડ માટે પણ છોડતા નહીં, કારણ કે આજે હું તમને તમારી કન્યા રાશિ વિશે એવું સત્ય જણાવવા જઈ રહી છું, જે સાંભળીને તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે. આજે હું તમને જણાવીશ કે તમે કોઈ સામાન્ય માણસ નથી, પણ તમારા પર સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની સીધી કૃપા છે. આ રહસ્ય આખા યુટ્યુબ પર કોઈએ નથી જણાવ્યું, માટે વિડીયો પૂરો જોજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણી આ ચેનલનો હેતુ માત્ર જ્યોતિષની વાતો કરવાનો નથી, પણ તમારા દુઃખી મનને શાંતિ આપવાનો છે. આજે આપણે એ રાશિની વાત કરવી છે જેનું દિલ સોના કરતાં પણ ચોખ્ખું છે, અને એ છે કન્યા રાશિ. જો તમે કન્યા રાશિના છો અથવા તમારા ઘરમાં કોઈ કન્યા રાશિનું છે તો આ વિડીયો અંત સુધી જોજો. અને હા, જો તમે ભગવાન વિષ્ણુને માનતા હો તો અત્યારે જ કમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી ભગવાનના દરબારમાં તમારી હાજરી પૂરાઈ જાય. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કુલ 12 રાશિઓ બતાવવામાં આવી છે. દરેક રાશિના લોકો અલગ અલગ હોય છે, પણ કન્યા રાશિના લોકો સાવ અલગ જ માટીના બનેલા હોય છે. કન્યા રાશિના લોકોનો સ્વભાવ એકદમ ભોળો અને સરળ હોય છે. તેમના મનમાં કોઈ પાપ કે કપટ હોતું નથી. જે વાત તેમના મનમાં હોય એ જ વાત તેમના હોઠ પર હોય છે. તેમને કોઈની સાથે ખોટું કરતા નથી આવડતું. કન્યા રાશિવાળા કોઈને દુઃખી જોઈ શકતા નથી. અડધી રાતે પણ જો કોઈ આવીને મદદ માંગે તો આ લોકો પોતાનો થાક અને પોતાની તકલીફ ભૂલીને પણ ઊભા થઈ જાય છે. પોતાનું ખિસ્સું ખાલી હશે તો પણ બીજાને મદદ કરવા દોડી જશે. પણ દુઃખની વાત એ છે કે દુનિયા આવા ભોળા લોકોની કદર કરતી નથી. તમે જેને સૌથી વધારે પ્રેમ કરો, જેના માટે તમે તમારું બધું લૂંટાવી દો, એ જ વ્યક્તિ સમય આવે ત્યારે તમને ઓળખવાની પણ ના પાડી દે છે. તમે હંમેશા લોકોનું સારું વિચારો છો, પણ લોકો તમારી પીઠ પાછળ તમારી જ બુરાઈ કરે છે. આ બધું જોઈને તમારું મન અંદરથી તૂટી જાય છે. પણ મારા વહાલા ભાઈઓ અને બહેનો, યાદ રાખજો કે સોનાને જેટલું અગ્નિમાં તપાવવામાં આવે છે એટલું જ તે વધારે ચમકે છે. તમારા આ દુઃખ પાછળ ભગવાનની બહુ મોટી મરજી છુપાયેલી છે. તમારી આ સહન કરવાની શક્તિ જ તમને ભગવાન વિષ્ણુની સૌથી નજીક લઈ જાય છે. હવે ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રોનું એ મોટું રહસ્ય જે ઘણા લોકો નથી જાણતા. જ્યોતિષ વિદ્યા પ્રમાણે દરેક રાશિનો એક માલિક હોય છે. કન્યા રાશિનો માલિક છે બુધ ગ્રહ. બુધ ગ્રહ એટલે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન અને આપણી બોલવાની રીત. આપણા જૂના ગ્રંથોમાં ચોખ્ખું લખ્યું છે કે દરેક ગ્રહના કોઈ દેવતા હોય છે, અને આ બુધ ગ્રહના દેવતા બીજું કોઈ નહીં પણ આખી દુનિયાને પાળનાર આપણા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. 12 રાશિઓમાં માત્ર કન્યા જ એક એવી રાશિ છે જ્યાં બુધ ગ્રહ સૌથી વધારે તાકતવર અને ખુશ રહે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ભગવાન વિષ્ણુનો સૌથી પવિત્ર અને પ્રિય વાસ કન્યા રાશિવાળાના હૃદયમાં છે. આ વાતને સાવ સરળ રીતે સમજીએ. તમે ક્યારેય કન્યા રાશિનું ચિત્ર જોયું છે? તેમાં એક કુંવારી કન્યા છે, જેના એક હાથમાં અનાજનું ડુંડું એટલે કે ઘઉંની ડુંડી છે, અને બીજા હાથમાં અગ્નિ
કે દીવો છે. આ અનાજ શું બતાવે છે? અનાજ એટલે બીજાને જમાડવા, બીજાનું પાલન પોષણ કરવું. આખી દુનિયાનું પાલન પોષણ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ. કન્યા રાશિના લોકો જન્મથી જ બીજાને ખવડાવવાની અને સાચવવાની ભાવના ધરાવે છે. તેથી જ કન્યા રાશિના લોકો જાણીએ અજાણીએ ભગવાન વિષ્ણુનું જ આ કામ ધરતી પર કરી રહ્યા છે. જ્યારે તમે કોઈ ભૂખ્યા માણસને રોટલી આપો છો, કોઈ રડતા માણસના આંસુ લૂછો છો, ત્યારે સાક્ષાત નારાયણ તમારા હૃદયમાં બેસીને તમને આશીર્વાદ આપતા હોય છે. તમે તમારા જીવનમાં જોયું હશે કે ઘણીવાર તમારા પર મોટી મુસીબત આવી પડે છે. ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય છે. એવું લાગે કે હવે બધું પૂરું થઈ ગયું, પણ છેલ્લી ઘડીએ અચાનક ક્યાંકથી એવી મદદ મળી જાય છે કે તમે બચી જાઓ છો. આ કોઈ ચમત્કાર નથી. આ ભગવાન વિષ્ણુનું અદ્રશ્ય સુદર્શન ચક્ર છે, જે હર પળ તમારું રક્ષણ કરી રહ્યું છે. વિષ્ણુ ભગવાનની કૃપાની તો આપણે વાત કરી, પણ હવે એનાથી પણ મોટું રહસ્ય સાંભળો. કન્યા રાશિ અને ભગવાન બુદ્ધનો સંબંધ. આપણા ધર્મગ્રંથો કહે છે કે ભગવાન બુદ્ધ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનો જ 9મો અવતાર છે. જૂના ઋષિ મુનિઓએ લખ્યું છે કે બુદ્ધ ગ્રહ અને ભગવાન બુદ્ધનો સીધો સંબંધ છે. આ બંને શબ્દો એક જ મૂળમાંથી બન્યા છે, જેનો અર્થ થાય છે કે જાગી જવું અથવા સાચું જ્ઞાન મળવું. ભગવાન બુદ્ધની વાર્તા યાદ કરો. તેમને દુનિયાના લોકોનું દુઃખ જોયું, માંદગી જોઈ, મૃત્યુ જોયું, અને આ બધાથી તેમને એટલી બધી દયા આવી કે બીજાના દુઃખ દૂર કરવા તેમણે પોતાનું આખું રાજપાટ, મહેલ અને સુખ સાહેબી છોડી દીધા. કન્યા રાશિના લોકોના દિલમાં પણ બરાબર આવી જ દયા અને કરુણા ભરેલી છે. કન્યા રાશિના લોકો બહુ વિચારવાવાળા હોય છે. તેઓ દરેક નાની નાની વાતનું ઊંડું વિચાર મંથન કરે છે. આખો દિવસ તેમના મગજમાં કંઈક ને કંઈક વિચારો ચાલતા જ હોય છે. આ તેજસ્વી બુદ્ધિ અને આટલું ઊંડું વિચારવાની શક્તિ તેમને ભગવાન બુદ્ધ પાસેથી ભેટમાં મળી છે. તમે નોંધ્યું હશે કે કન્યા રાશિના લોકો બહુ ભીડભાડ કે ઘોંઘાટ નથી ગમતો. જ્યારે તમે નોંધ્યું હશે કે કન્યા રાશિના લોકોને બહુ ભીડભાડ કે ઘોંઘાટ નથી ગમતો. જ્યારે તેઓ એકલા બેસે છે, પ્રકૃતિની વચ્ચે જાય છે, ઝાડવા કે નદી કિનારે બેસે છે, ત્યારે તેમને બહુ જ શાંતિ મળે છે. કારણ કે તેમનો આત્મા ભગવાન બુદ્ધની જેમ શાંતિ ગોતી રહ્યો છે. જ્યારે દુનિયાના લોકો તેમને દગો આપે છે, ત્યારે તેમને બહુ પીડા થાય છે, પણ એ જ પીડા તેમને સાચું જ્ઞાન આપે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે આ દુનિયામાં દુઃખ છે. આ વાત કન્યા રાશિના લોકો પોતાના અનુભવથી સૌથી સારી રીતે સમજી જાય છે, અને તેથી જ જેમ જેમ કન્યા રાશિવાળાની ઉંમર વધે છે, તેમ તેમ તેઓ કોઈ જ્ઞાની સંત કે ઋષિ જેવા શાંત અને સમજદાર બની જાય છે. મારા વહાલા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, તમારી અંદર એક એવી તાકાત છે જે લોકોના દુઃખ દૂર કરી શકે છે. તમારી મીઠી વાણી અને તમારી સાચી સલાહ ઘણા લોકોના જીવન સુધારી નાખે છે. એ વાત સાચી છે કે તમે લોકોનું ભલું કરવામાં તમારા ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. લોકોએ તમારી લાગણીઓનો મજાક ઉડાવ્યો છે, પણ એક વાત હંમેશા યાદ રાખજો કે ઉપરવાળાના ચોપડે બધો જ હિસાબ થાય છે. જેણે જેણે તમારા શુદ્ધ અને પવિત્ર હૃદયને દુભાવ્યું છે, તેનો ન્યાય ભગવાન વિષ્ણુ જાતે જ કરશે. માટે આજ પછી ક્યારેય રડતા નહીં, પોતાની જાતને ક્યારેય કોસતા નહીં કે હું કેમ ખરાબ છું. તમે ખરાબ નથી. તમે તો આ કળિયુગમાં પણ સતયુગનો શ્વાસ લઈને જીવતા દેવદૂત છો. ભગવાને
તમને કોઈ બહુ મોટા અને સારા કામ માટે આ ધરતી પર મોકલ્યા છે. હવે હું તમને 3 સાવ સહેલા ઉપાયો બતાવું છું જે તમારે જીવનમાં ઉતારવાના છે. આ કોઈ જાદુટોણા કે વહેમ નથી, પણ શાસ્ત્રોના એવા સાચા નિયમો છે જે કરવાથી ભગવાન વિષ્ણુ અને બુદ્ધની શક્તિ તમારા જીવનમાં બધા જ બંધ દરવાજા ખોલી નાખશે. પહેલો ઉપાય એ છે કે તમારે તુલસી માતાની પૂજા કરવાની છે. કન્યા રાશિના માલિક બુદ્ધ છે અને બુદ્ધનો રંગ લીલો છે. ભગવાન વિષ્ણુને તુલસીજી સૌથી વધારે વહાલા છે. તમારા ઘરના આંગણામાં કે કુંડામાં એક તુલસીનો છોડ જરૂર રાખો. રોજ સવારે નાહીને તુલસી માતાને એક લોટો ચોખ્ખું જળ ચડાવો અને સાંજે ત્યાં ઘીનો દીવો કરો. આવું કરવાથી તમારું અટકેલું ધન પાછું આવશે અને ઘરમાં કકળાટ બંધ થઈ જશે. બીજો ઉપાય ગાય માતાની સેવા છે. બુધવારના દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે ગાય માતાને લીલું ઘાસ ખવડાવો. જો ઘાસ ના મળે તો પોતાના હાથની પહેલી રોટલી ગાય માતાને ખવડાવો. ગાયને ખવડાવતી વખતે ગાય માતાની આંખોમાં જોઈને તમારા મનની બધી પીડા કહી દેજો. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેઓ તમારું બધું જ દુઃખ ખેંચી લેશે. અને ત્રીજો સૌથી મોટો ઉપાય છે સાચું જ્ઞાન અને માફી. ભગવાન બુદ્ધનો રસ્તો અપનાવો. જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે તેમને મનમાંથી માફ કરી દો. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો કે હવે ફરીથી એવા કપટી લોકો પર ક્યારેય આંધળો વિશ્વાસ ના કરતા. તમારી જાતને પ્રેમ કરતા શીખો. રોજ સવારે ઉઠીને માત્ર 5 મિનિટ શાંતિથી આંખો બંધ કરીને બેસો અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા બુદ્ધમ શરણમ ગચ્છામીનો પાઠ કરો. બસ આટલું કરશો એટલે તમે જોશો કે તમારા જીવનમાં જે અંધકાર હતો તે ધીમે ધીમે અંજવાળામાં બદલાઈ રહ્યો છે. તમારું કામ ફટાફટ થવા લાગશે અને મનને બહુ જ શાંતિ મળશે. મારા વહાલા મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આજનો આ વિડીયો જોઈને કન્યા રાશિના દરેક ભાઈ બહેનના મન પરથી એક બહુ મોટો બોજ હળવો થઈ ગયો હશે. જો તમને આ વાતો સાચી લાગી હોય, જો મારા આ શબ્દો સીધા જ તમારા દિલમાં ઉતર્યા હોય, તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો અને તમારા સગા વહાલા કે મિત્રોમાં જેની પણ કન્યા રાશિ હોય તેને આ વિડીયો વોટ્સએપ પર જરૂર શેર કરજો, જેથી એ બિચારાને પણ જીવનમાં હિંમત મળે. આપણી આ આધ્યાત્મિક સફરમાં કાયમ માટે જોડાવા આપણી પોતાની સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જઈને સાચા અને શુદ્ધ હૃદયથી જય શ્રી હરિ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું બિલકુલ ભૂલતા નહીં. ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધ તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા તેમની અમી દ્રષ્ટિ બનાવી રાખે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના. ખુશ રહો, સુરક્ષિત રહો અને હંમેશા હસતા રહો. જય શ્રી કૃષ્ણ. જય સનાતન ધર્મ.